કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણા ઇંગ્લિશના લેક્ચરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 8નું રીડ નંબર 2, એટલે કે આપણી નેક્સ્ટ પોયમ, જેનું નામ છે હેવન ઓફ ફ્રીડમ. હેવન ઓફ ફ્રીડમ જે છે તે રવિન્દ્રનાથ ટાગોરે લખેલી એક સરસ મજાની પોયમ છે. તો આજે આપણે પોયમ સમજવાની છે, તેના વિશે વાતો કરવાની છે અને ત્યારબાદ તેના ક્વેશ્ચન આન્સર છે એ સમજવાના છે. તો સૌપ્રથમ આપણે એ પોયમના 2 પેરેગ્રાફ જે છે તે વર્ડ ટુ વર્ડ ગુજરાતી કરી જઈએ અને તેને સમજી લઈએ. ત્યારબાદ આપણે તેના ક્વેશ્ચન આન્સર છે તે જોશું. તો સૌપ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્યમાં એવું કહેવા માગે છે કે કોઈ પણ દેશ છે કેવો હોવો જોઈએ, એટલે કોઈ પણ સારા દેશના લક્ષણો શું હોવા જોઈએ એના વિશેની આખી આ પોયમ છે. કોઈ પણ દેશ, વિદ્યાર્થી મિત્રો, કેવો હોવો જોઈએ? તો કોઈ પણ દેશ છે એ હોવો જોઈએ કે જ્યાં કોઈ પણ પ્રકારના ડર વગર માણસો છે એ હરીફરી શકે. એવો દેશ કે જ્યાં શિક્ષણ છે તે ફ્રીમાં મળતું હોવું જોઈએ. ફ્રીમાં એટલે કે મુક્તપણે મળતું હોવું જોઈએ. કોઈને પણ ભણવાની ના ન હોવી જોઈએ. બધા જ લોકો છે એ પોતે ઈચ્છે તેવું ભણી શકતા હોવા જોઈએ. કોઈ પણ દેશ છે તેના ટુકડાઓમાં વિભાજન થયેલું ન હોવું જોઈએ. તો આવા એક કાલ્પનિક દેશની રવિન્દ્રનાથ ટાગોર છે એ વાત કરે છે અને પછી કાવ્યના અંતમાં રવિન્દ્રનાથ ટાગોર એવું સમજાય છે અથવા તો ભગવાનને એવી અપીલ કરે છે કે હે ભગવાન, મારો દેશ પણ આવો જ બની જાય અને દરેક વસ્તુ છે મારા દેશમાં વ્યવસ્થિત રીતે, સારી રીતે થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે. તો આપણે આ કાવ્યના પહેલા પેરેગ્રાફ વિશે આપણે ચર્ચા કરીએ. તો વર્ડ ટુ વર્ડ હું વાંચું છું, દરેકનું ધ્યાન છે એ તેમાં હોવું જોઈએ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેડ હાઈ. એવી જગ્યા કે જ્યાં મગજ છે એમાં કોઈ પણ જાતનો ભય ન હોય. એન્ડ ધ હેડ ઇઝ હેડ હાઈ, અને જ્યાંનું માથું છે તે હેડ હાઈ એટલે કે ઊંચું રહેવું જોઈએ. એટલે કે દરેક વ્યક્તિ ઉચ્ચ મસ્તકે જીવન જીવતો હોવો જોઈએ. તો પહેલી જ લીટીમાં રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે દેશ કેવો હોવો જોઈએ? તો દેશ એવો હોવો જોઈએ કે જ્યાં કોઈ પણના મગજમાં જરા પણ ડર ન હોય અને જ્યાં લોકો પોતાનું જીવન છે એ ઉચ્ચ મસ્તકે જીવી શકતા હોવા જોઈએ. વેર ધ નોલેજ ઇઝ ફ્રી. એવી જગ્યા કે જ્યાં નોલેજ છે ફ્રી હોય, એજ્યુકેશન છે, ભણતર છે તે ફ્રી હોય. ફ્રી એનો મતલબ મફત નથી, પણ ફ્રી અને અહીંયા એનો મતલબ થાય છે મુક્ત. કોઈ પણ વ્યક્તિ છે એ ભણવા માટે મુક્ત હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના બંધન છે હોવા જોઈએ નહીં, કે સ્ત્રી નહીં ભણી શકે, કે પછી તમે સ્ત્રી છો તો તમારે આટલું જ ભણવાનું છે, એવા કોઈ પણ પ્રકારના બંધન હોવા જોઈએ નહીં. ત્યારબાદ વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ. એવી જગ્યા જ્યાં વર્લ્ડ, દુનિયા, હેઝ નોટ બીન બ્રોકન અપ, ટુકડાઓ ન થઈ જવો જોઈએ. ઇન્ટુ ધ ફ્રેગમેન્ટ્સ એટલે કે જુદા જુદા વિભાગોમાં. એવી જગ્યા કે જ્યાં દુનિયા છે એ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી ન હોવું જોઈએ. જે એવી દુનિયા કે જ્યાં તેના અલગ અલગ ટુકડાઓમાં વિભાજન થવું જોઈએ નહીં. જ્યાં એક જ વસુદેવ કુટુંબકમની ભાવના હોય અને બધા લોકો સાથે મળીને રહેતા હોય, એવો દેશ મારે જોઈએ છીએ. બાય ધ નેરો ડોમેસ્ટિક વર્લ્ડ્સ. હવે દુનિયાના ટુકડા કેવી રીતે થાય? તો નેરો ડોમેસ્ટિક વર્લ્ડ્સ એટલે કે નેરો એટલે સાંકડું, ડોમેસ્ટિક વર્લ્ડ્સ એટલે કે સામાજિક વોલ એટલે કે દિવાલો, કે જે આપણી સામાજિક દિવાલો છે, કોમ્યુનલ ડિફરન્સીસ છે, કે જે જાતપાતના ભેદભાવો છે તેને લીધે દુનિયા છે એ જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જતી હોય છે. તો જ્યાં એવી જગ્યા કે એવો દેશ કે જ્યાં આવા કોમ્યુનલ ડિફરન્સીસ, આવા મતભેદ ન હોય જાતિવાદીના, અને જે દુનિયામાં તેને કારણે અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત ન થઈ ગયેલી હોય, એવો દેશ છે મને જોઈએ છે. ત્યારબાદની લીટી હું વાંચી રહ્યો છું, વિદ્યાર્થી મિત્રો. વેર ધ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. એવી જગ્યા કે જ્યાં વર્ડ્સ એટલે કે શબ્દો આવતા હોય ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ ટ્રુથ એટલે કે સત્યના ઊંડાણમાંથી, કે જે દરેક લોકો છે એ સત્ય બોલતા હોય અને
where the tireless striving stretches its arm towards the perfection. આ લીટી બહુ ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. વેર એવી જગ્યા, ટાયરલેસ એટલે કે સખત મહેનત કરીને, સ્ટ્રીવિંગ સ્ટીચીસ એટલે કે ટાયરલેસ એટલે અથાગ, સ્ટ્રીવિંગ સ્ટીચીસ એટલે મહેનત કરીને, ઇટ્સ આર્મ ટુવર્ડ્સ ધ પરફેક્શન, ને લોકો જે છે એ પોતાનું કામ જે છે સંપૂર્ણ પરફેક્શનથી કરતા હોય, સંપૂર્ણ પરફેક્ટ રીતે કરતા હોય. એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર ન હોય, જ્યાં કોઈ પણ કામ કરવા માટે કોઈ ખોટા રસ્તાનો ઉપયોગ ન થતા હોય, દરેક લોકો છે સંપૂર્ણ અથાક મહેનત કરી અને પોતાનું કામ છે સંપૂર્ણ પરફેક્ટ રીતે કરતા હોય, તો એવો દેશ મારે જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી પોયમ અઘરી હોવાને લીધે આપણે એકવાર હજી આનું ગુજરાતી એકવાર સમજી લઈએ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, એવી જગ્યા કે જ્યાં મગજ છે એકદમ ફ્રી હોય, ડર વિનાનો હોય, અને ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને જ્યાં આપણે આપણું જીવન છે ઉચ્ચ મસ્તકે પસાર કરી શકીએ. વેર ધ નોલેજ ઇઝ ફ્રી, એવી જગ્યા કે જ્યાં ભણતર છે એકદમ મુક્ત હોય. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, એવી દુનિયા કે જ્યાં દુનિયામાં અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત ન થઈ ગયેલી હોય બાય નેરો ડોમેસ્ટિક વોલ, જુદા જુદા કોમ્યુનલ ડિફરન્સ એટલે કે જાતિવાદને લીધે. વેર ધ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, એવી જગ્યા કે જ્યાં શબ્દો છે એ સત્યના ઊંડાણમાંથી આવતા હોય. વેર ધ ટ્રાયલ્સ સ્ટ્રેવિંગ સ્ટ્રેચીસ ઇટ્સ આર્મ ટુવર્ડ્સ ધ પરફેક્શન, જ્યાં લોકો અત્યંત મહેનત કરી, સખત મહેનત કરી અને પરફેક્શનથી પોતાનું કામ કરતા હોય, એવો સારો દેશ છે એ રવિન્દ્રનાથ ટાગોર છે એવા દેશની કલ્પના કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એવી જગ્યા, એવો દેશ કે જ્યાં માણસોના વિચારો છે કોઈ દિવસ ખોટા માર્ગે જાય નહીં. ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, ક્લિયર એટલે સ્વચ્છ, સ્ટ્રીમ એટલે ઝરણું, ઓફ રીઝન એટલે કે કારણનું ઝરણું, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, પોતાનો રસ્તો કોઈ દિવસ ભટકે નહીં. અહીંયા રવિન્દ્રનાથ ટાગોર એવું કહેવા માંગે છે કે એવો દેશ કે જ્યાં માણસો છે પોતાના વિચારો ઉપર દ્રઢ હોય અને પોતાના વિચારોને ખોટા માર્ગે જવા દેતા ન હોય. કેવા ખોટા માર્ગે? તો કે ઇન્ટુ ધ ડેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, ઇન્ટુ ધ ડેરી ડેઝર્ટ, એવા જીવન વગરના રણમાં ઓફ ડેડ હેબિટ, કે જેમાં વ્યસનો છે, ખોટી આદતો છે, એવા લાઈફલેસ રણમાં આપણા વિચારો છે જવા જોઈએ નહીં. એવો દેશ છે રવિન્દ્રનાથ ટાગોરને જોઈએ છે. વેર ધ માઇન્ડ ઇઝ લેટ ફોરવર્ડેડ બાય ધે, એવી જગ્યા કે જ્યાં આપણું મગજ છે એ એવી દિશા તરફ આગળ વધે. કેવી દિશા તરફ? ઇન્ટુ ધ એવર વાઇન્ડિંગ થોટ એન્ડ એક્શન, કે જેના દ્વારા આપણા વિચારો છે અત્યંત વાઇન્ડિંગ એટલે કે પહોળા થઈ શકે, ઓફ થોટ એન્ડ એક્શન, એવું કાર્ય કે જેનાથી આપણા વિચારો છે એ મુક્ત થઈ શકે, એવું કાર્ય અથવા એવા વિચારો જે આપણા મગજમાં આવવા જોઈએ. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, આવા આઝાદીના સ્વર્ગમાં માય ફાધર, મારા પિતા, હે ભગવાન, લેટ માય કન્ટ્રી અવેક, મારા દેશને ઉજાગર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું રવિન્દ્રનાથ ટાગોરનું હેવન ઓફ ફ્રીડમ, કે જેમાં તેણે એક સારા દેશ વિશેના લક્ષણોની વાત કરેલી હતી. જુદા જુદા લક્ષણો છે એ આપણે એક પછી એક આપણે જોયા, કે જે આપણે મગજમાં કોઈ પણ પ્રકારનો ડર ન હોય, જ્યાં આપણે ઉચ્ચ મસ્તકે જીવન પસાર કરી શકીએ, જ્યાં આપણે એજ્યુકેશન છે ફ્રીમાં મળતું હોય, જ્યાં દુનિયા છે એ અલગ અલગ વિભાગોમાં વેચાઈ ન જાય જાતિભેદ અને મતભેદને લીધે, કે જ્યાં બધા જ લોકો છે સત્ય બોલતા હોય અને સખત મહેનત કરી અને પરફેક્શનથી કામ કરતા હોય, એવી જગ્યા કે જ્યાં કોઈ પણ માણસના મગજમાં એક કારણનું સ્વચ્છ ઝરણું વરતું હોય અને પોતે દરેક પ્રકારના વ્યસનો અને ખરાબ આદતોથી મુક્ત હોય અને પોતાના મગજમાં એવા જ પ્રકારના કાર્યો અને વિચારો આવે કે જેનાથી તે મોટા મોટા કાર્યોને અંજામ આપી શકે. આવા આઝાદીના સ્વર્ગમાં મારા પિતા અને મારા ભગવાન, મારા કન્ટ્રીને, મારા દેશને ઉજાગર કરો, એવું રવિન્દ્રનાથ ટાગોર છે
એ આપણને કહે છે. તો હવે આપણે આ પોયમના ક્વેશ્ચન આન્સર છે એ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળ એની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન આન્સરમાં સૌથી પહેલાં પેરેગ્રાફ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. એટલે મતલબ કે પહેલો પેરેગ્રાફ આપેલો છે. તો પહેલો પેરેગ્રાફ આપણે હમણાં જ 2 વાર સમજ્યો કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, કે જ્યાં મગજ છે એમાં કોઈ પણ પ્રકારનો ભય ન હોય અને જ્યાં આપણે ઉચ્ચ મસ્તકે જીવન પસાર કરી શકીએ. વેર નોલેજ ઇઝ ફ્રી, કે જ્યાં ભણતર છે એ મુક્તપણે મળતું હોય. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, કે જ્યાં દુનિયા છે એ નાના નાના વિભાગોમાં વહેંચાયેલી ન હોય. બાય નેરો ડોમેસ્ટિક વર્લ્ડ, જુદા જુદા જાતિવાદને કારણે. વેર ધ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, એવી જગ્યા કે જ્યાં શબ્દો છે સત્યના ઊંડાણમાંથી આવતા હોય. વેર ધ ટાયરલેસ સ્ટ્રીવિંગ સ્ટીચીસ ઇટ્સ આર્મ ટુવર્ડ્સ ધ પરફેક્શન, કે જ્યાં માણસો અથાક મહેનત કરી અને પરફેક્શનથી કામ કરતા હોય. તો આ પેરેગ્રાફ જે પહેલો પેરેગ્રાફ છે એ આપેલો છે. હવે આપણે આના ઉપરથી જે કાંઈ પણ ક્વેશ્ચન આન્સર નીકળતા હોય તે આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ નેરો ડોમેસ્ટિક વોલ્સ. નેરો ડોમેસ્ટિક વોલ્સની અસરો શું થાય. અને ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે ધ સ્ટાન્ઝા સ્પીક્સ અબાઉટ ધ યુનિટી ઓફ નેશન, ટ્રુ ઓર ફોલ્સ. આ પંક્તિઓમાં દેશની એકતાની વાત કરવામાં આવેલી છે, ખરું અથવા ખોટું. તો આપણે એના જવાબો જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે નેરો ડોમેસ્ટિક વર્લ્ડની અસરો શું થાય. તો તેનો જવાબ છે નેરો ડોમેસ્ટિક વોલ્સ આર ધ ડિવિઝન અમોંગ ધ પીપલ. નેરો ડોમેસ્ટિક વર્લ્ડ મેં હમણાં જ કીધું કે જાતિવાદ અથવા તો જાતિ જ્ઞાતિને લીધે જે આપણા વચ્ચે મતભેદો થાય છે તેને આપણે નેરો ડોમેસ્ટિક વોલ્સ કહી શકીએ. હવે આપણે એને ઇંગ્લિશમાં કેવી રીતે લખી શકીએ તે આમાં દર્શાવેલું છે. તો ધ નેરો ડોમેસ્ટિક વોલ્સ આર ધ ડિવિઝન એટલે ભાગ પાડવા. અમોંગ ધ પીપલ, માણસોના ભાગ પડી જાય છે. કેના દ્વારા? બેઝડ ઓન, ના દ્વારા ધેર કાસ્ટ, તેમની જ્ઞાતિ, ક્રીડ જાતિ, કલર રિલિજિયન એટલે ધર્મ, એન્ડ અધર બેઝલેસ સુપરસ્ટિશન, અને બીજા ખોટા અંધશ્રદ્ધાને લીધે આપણે ભાગ પાડી દઈએ છીએ તેને આપણે નેરો ડોમેસ્ટિક વોલ્સ કહી શકીએ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે ધ સ્ટાન્ઝા સ્પીક્સ અબાઉટ યુનિટી ઓફ ધ નેશન, ટ્રુ ઓર ફોલ્સ. આ પંક્તિઓમાં આપણે દેશની એકતાની વાત કરી છે, સાચું કે ખોટું? તો આ ખરું છે, સાચી વાત છે. આપણે આ પંક્તિઓ છે તેમાં આપણે એવા દેશની વાત કરી છે કે જે દેશમાં ફ્રેગમેન્ટ્સ એટલે કે જુદા જુદા વિભાગોમાં ન વહેંચાય છે, એટલે કે દેશમાં એકતા જળવાઈ રહે તેની વાત કરેલી છે. તો ત્યારબાદના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન એ જ પેરેગ્રાફનો છે વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેડ ઇઝ હેલ્ડ હાઈ. ઉચ્ચ મસ્તકે જીવન જીવવું એનો મતલબ શું થાય? બીજો પ્રશ્ન છે હાઉ કેન ધ વર્લ્ડ બી બ્રોકન અપ ઇન્ટુ ધ ફ્રેગમેન્ટ્સ એકોર્ડિંગ ટુ ધ પોએટ. લેખકના મત મુજબ આ દુનિયા છે એ કેવી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જશે. ત્યારબાદ આપણે તેના જવાબ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન હતો કે હેડ ઇઝ હેલ્ડ હાઈનો મિનિંગ શું થાય. તો તેનો જવાબ છે ધ મિનિંગ ઓફ હેડ ઇઝ હેલ્ડ હાઈ ઇઝ ફિલિંગ પ્રાઉડ ઓફ વોટ વન હેઝ ડન. કોઈ પણ વ્યક્તિએ જે કાંઈ પણ કાર્ય કર્યું તેને તેના ઉપર ગર્વ હોય તો તેને હેડ ઇઝ હેલ્ડ હાઈ કહી શકાય. એટલે કે ઉચ્ચ મસ્તકે જીવવું, એટલે કે આપણે જે કંઈ પણ કાર્ય કર્યું તેના ઉપર આપણે ગર્વ હોવો જોઈએ. બીજો પ્રશ્ન હતો કેવી રીતે લેખક છે એ આ દુનિયાને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરવાની વાત કરે છે. તો એકોર્ડિંગ ટુ ધ પોએટ ધ વર્લ્ડ કેન બી બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વર્લ્ડ્સ. લેખકના મત મુજબ, કવિના મત મુજબ આ દુનિયા છે એ જુદા જુદા ફ્રેગમેન્ટ્સમાં વહેંચાઈ જશે, જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જશે. કેવી રીતે? નેરો ડોમેસ્ટિક વોલ્સ દ્વારા. નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે દેટ ઇઝ બાય રિસ્ટ્રિક્ટેડ થોટ્સ. પોતાના સંકુચિત વિચારોને લીધે, જાતિવાદને લીધે આ દુનિયા છે એ અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઈ જશે. તો આ હતા પહેલા પેરેગ્રાફમાંથી
ક્વેશ્ચન્સ. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈ લઈએ અને ત્યારબાદ તેના ક્વેશ્ચન્સ. બીજો પેરેગ્રાફ છે વેર ટ્રાયલ સ્ટ્રીવિંગ સ્ટીચીસ ઇટ્સ આર્મ ટુવર્ડ્સ ધ પરફેક્શન. એવી જગ્યા કે જ્યાં લોકો સખત મહેનત કરી અને પરફેક્શનથી કામ કરે છે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે. એવી જગ્યા કે જ્યાં કારણનું ઝરણું છે કોઈ દિવસ પોતાનો રસ્તો છે ભૂલતું નથી. અને એવી જગ્યા નથી પહોંચતું કે જ્યાં માણસો ખોટી અને ખરાબ આદતોમાં સપડાયેલા હોય, વ્યસનમાં સપડાયેલા હોય. ઇન ટુ ધ ડેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ધ ડેડ હેબિટ વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડેડ બાય ધે. એવી જગ્યા કે જ્યાં મગજ છે એવા કાર્ય અને એવા વિચારો લઈ આવે કે જે અત્યંત વિસ્તૃત માર્ગ છે બનાવીને આપે. ઇન ટુ ધ એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન ઇન ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ. એવી જગ્યા એવા આઝાદીના સ્વર્ગમાં હે પ્રભુ મારા કન્ટ્રીને ઉજાગર કરો. તો આ હતું આપણો બીજો પેરેગ્રાફ. હવે આપણે આના ઉપરથી ક્વેશ્ચન આન્સર સમજી લઈએ. ક્વેશ્ચન નંબર પહેલો છે વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ ડુ એન્જોય ફ્રીડમ. કવિ આપણને શું કરવાનું કહે છે આઝાદી એન્જોય કરવા માટે. જો કોઈ પણ વ્યક્તિને આઝાદીને એન્જોય કરવી હોય, આઝાદીને માણવી હોય તો શું કરવું જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્લી ઓફ ગોડ પોએટ ટુ ગોડ. કવિ દ્વારા ભગવાનને શેની આજીજી, શેની વિનંતી કરવામાં આવી રહી છે. અને ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પોએટ મીન બાય એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન. એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન દ્વારા કવિ શું કહેવા માંગે છે. તો હવે પહેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ આપણે. ફ્રીડમને એન્જોય કરવી હોય તો કવિ આપણને શું કરવા માટે કહે છે. ટુ એન્જોય ફ્રીડમ, જો તમારે આઝાદીને માણવી છે, વી નીડ ટુ સ્ટ્રીવ ટ્રાયલેસલી ટુવર્ડ્સ પરફેક્શન. આપણે પરફેક્શન સાથે અથાગ રીતે મહેનત કરવી પડશે. ટુ કલ્ટિવેટ ક્લિયર રીઝન, સંપૂર્ણ કારણ, ક્લિયર કારણ આપણને રાખવું પડશે. ટુ ફોરવર્ડ અવર માઇન્ડ ઇન ટુ એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન. આપણે આપણા મગજને એવી દિશામાં વાળવું પડશે કે જેથી એવા વિચારો અને એવા કાર્યો આપણે કરી શકીએ કે જે એકદમ વિસ્તૃત માર્ગ તરફ આપણને લઈ જાય. તો આ બધા જ કારણો એ છે કે જે આપણને પેરેગ્રાફમાં આપેલા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કવિ ભગવાનને શેની વિનંતી કરે છે. તો ધ પોએટ પ્લીડ્સ ટુ ગોડ. કવિ ભગવાનને વિનંતી કરે છે કે ટુ અવેક હિઝ કન્ટ્રી ઇન ટુ હેવન ઓફ ફ્રીડમ. પોતાના દેશને એવી આઝાદીના સ્વર્ગમાં ઉજાગર કરો. ઇટ મીન્સ, એનો મતલબ એ થાય બ્લેસ ધ કન્ટ્રીમેન ટુ કમ આઉટ ઓફ ઓલ ધ લિમિટેશન. પોતાના દેશવાસીઓને એવા આશીર્વાદ આપો કે તે પોતાની સમગ્ર લિમિટેશન્સને બાદ કરીને હિન્ડર ટુ બ્રિંગ અબાઉટ ધ પરફેક્શન, પરફેક્શનથી બહાર આવી શકે. એન્ડ પ્રોગ્રેસ ટુવર્ડ્સ ધ ફ્રીડમ, અને આઝાદી તરફ પોતે આગળ વધી શકે. તો એવા દેશમાં કવિ છે એ પોતાના દેશને જોવા માંગે છે, એટલે તે ભગવાનને વિનંતી કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન એટલે શું. તો બાય ધ વર્ડ્સ એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન ધ પોએટ મીન્સ ધેટ. આ શબ્દો દ્વારા કવિ કહેવા માંગે છે કે અવર થિંકિંગ એન્ડ એક્શન શુડ નોટ બી નેરો ઓર લિમિટેડ ઓર સ્ટ્રેન્જન્ટ. આપણા વિચારો કે આપણા કાર્યો કોઈ દિવસ સંકુચિત હોવા જોઈએ નહીં. દે શુડ કીપ ઓન મૂવિંગ અહેડ. તે હંમેશા આગળ વધતા અને એબડોમિંગ ન્યૂ એન્ડ રિઝનેબલ થિંગ્સ, અને નવી અને પહોંચી શકાય તેવી વસ્તુઓને પ્રાપ્ત કરવા માટેના વિચારો અથવા તો કાર્યો છે હોવા જોઈએ. તો આવી રીતે કવિ છે એ એવર વેન્ડિંગ થોટ એન્ડ એક્શન દ્વારા સમજાવવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પોયમ નંબર 2, એટલે કે રીડ 2 યુનિટ 8નું. તો આ સાથે આપણી આજની પોયમ છે પૂરી થાય છે. જે કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તે લોકો ગ્રુપમાં જણાવી શકે છે, અને હોમવર્ક ફરજિયાત કરવાનું છે, અને સાથે સાથે એસાઇનમેન્ટ પણ લખવાનું છે. જે લોકો હજી પણ હોમવર્ક નથી કરતા તે લોકો હવે શરૂ કરી દે, કારણ કે જો તમે લખશો નહીં તો તમને સમજાવવાનું નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આપણી લાસ્ટ પોયમ છે તે સમજશું અને તેના ક્વેશ્ચન આન્સર જોશું, જેથી
આપણો જે આ પોયમનો ટોપિક છે કે જેના 5 માર્ક છે તે પૂરો થાય.